ભાઈ બહેન પ્રેમ અને કર્તવ્ય સમયથી રક્ષાબંધનનો તહેવાર દર વર્ષમાં શ્રાવણ મહિનાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈને કપાળ પર તિલક કરી લગાવી કાંડામાં રાખડી બાંધીને શુભેચ્છાઓને બાંધે છે અને આ સુધીમાં ત્યાં લાંબા સમય સુધી આયુષ્માન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓને તેમના બહેનને ઘણી મોટી ભેટો આપે છે અને મુશ્કેલમાં આ સમયમાં સાથ આપનારું વચન આપે છે. વર્ષમાં રક્ષાબંધનનો તહેવાર 19 સોમવારના 2024 રોજમાં આવે છે. દિવસેમાં આ કાંડાના બપોરે 1 થી 30 વાગ્યે રાખડી બાંધી શકાય છે અને આ કે જગ્યા અનુસાર કરવામાં આવશે. એ જાણી લો કે રક્ષાબંધન પછી કેટલાક દિવસો સુધી રાખડી બાંધવી તેની સાથે શું કરવું કે 2024માં આ મુહૂર્ત રક્ષાબંધનમાં 2024ની રાખડીમાં 2024નો સમય બપોરે 1 થી 30 ને 9 થી 6 સુધી છે. રાખડી બાંધવાનો સમય 1 થી 46 પર 4 સુધી છે અને રક્ષાબંધનનો પ્રદોષકાળનો સમય છે 5:06 થી 56 છે અને 2 કલાક 11 મિનિટ. રક્ષાબંધન પછી રાખીનું શું કરવું? રક્ષાબંધન પછી ઓછામાં ઓછી 21 દિવસ સુધી રાખડી બાંધવી જોઈએ. 21 દિવસ સુધી ન બાંધવું જો શક્યતા હોય તો જન્માષ્ટમીમાં આ રાખડી ઉતાર્યા પછી તે લાલ રંગના કપડામાં લપટી જગ્યા રાખો અને તેમાંથી જોડાયેલા અન્ય આવતેલા પવિત્ર સ્થાન પર રાખો અને પવિત્ર ફેંકવું જોઈએ નહીં. આ રાખડી અત્યારે જૂની રાખડીને પાણીમાં ડુબાડી દેવી જોઈએ અને રાખડીને ઉતારી ફાટી જાય કે આ ઝાડમાં રૂપિયાનો સિક્કો રાખો અને સિવાય પાણી ડુબાડી દેવો જોઈએ. રાખડી બાંધવાની વખતે આ ભાઈનો ચહેરો દિશામાં રાખો. રાખડી બાંધતી ભાઈનું મુખ પૂર્વ તરફ એનું રાખો અને મુખ કપાળ પર તિલક કરો અને ચંદન રોયલી અક્ષર લગાવો અને તે જમણી બાજુ રાખડી બાંધો. અને લેખમાં આપેલ છે કે કોઈ પણ માહિતી સૂત્રો ખાતરી આપવામાં આવતી નથી. અન્ય પંચસગામાં એક કરતા આ તમારી આદેશ માહિતી પૂરી પાડી શકતા નથી અને આ ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને આ સંબંધિત નિષ્ણાતોની સલાહ લો.